વિશ્વ યોગ દિન નિમિત્તે યોગના માસ્ટરો દ્વારા અપાઈ રહી છે બોટાદ જિલ્લામાં યોગ અંગેની વિશેષ તાલીમ। તારીખ 21મી જૂનને વિશ્વ યોગ દિન જાહેર કર્યો છે, ત્યારે સમગ્ર વિશ્વભરમાં આ દિવસે યોગ કરવામાં આવે છે, જે અંતર્ગત બોટાદમાં પણ યોગના માસ્ટરો દ્વારા જુદી જુદી તારીખોમાં યોગાભ્યાસ કરવામાં આવી રહ્યો છે। તારીખ 16/6/2017ના રોજ માર્કેટિંગ યાર્ડમાં આ અંગેની શિબિર યોજવામાં આવેલ હતી, જે અંતર્ગત યોગના અભ્યાસુ એવા ડૉક્ટર લકુમ સાહેબ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી। જિલ્લા પ્રશાસન દ્વારા જુદી જુદી સમિતિઓની રચના કરી નિર્ધારિત કરેલા સ્થળોએ યોગાસનો કરાવવામાં આવી રહ્યા છે। તારીખ 19/6/2017ના રોજ આવી જ એક શિબિર ક્લાસ 1 અને 2 અધિકારીઓ માટે પાળિયાદ રોડ પર કોળી બોર્ડિંગ પાસે આવેલી સ્વસ્તિક સુપર માર્કેટમાં સાંજના 7:30 કલાકે રાખવામાં આવેલ છે, જેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે। હું ડૉક્ટર આરવી લકુમ, જનરલ સર્જન, રત્ના હોસ્પિટલ। આ કાર્યક્રમ 21મી જૂન આંતરરાષ્ટ્રીય ત્રીજા યોગ દિવસ માટે નિમિત્તે માર્કેટિંગ યાર્ડમાં યોજવામાં આવેલો છે। એના માર્કેટિંગ યાર્ડના જે કંઈ પણ ઓફિસરો દ્વારા એની અંદર મને આમંત્રણ આપવામાં આવેલું કે યોગ વિશે માહિતી આપું। એ માહિતીમાં મેં પ્રવચનમાં જણાવેલું છે કે આ એક જ એવો કાર્યક્રમ છે કે જેનાથી આપણા શરીરની તંદુરસ્તી પાછી આવે છે। જે કંઈ પણ રોગો છે, ઘણા એવા રોગો છે કે જેની અંદર એલોપેથીની સારવાર નથી હોતી, અથવા એ એવા રોગો છે કે જેની કંટ્રોલ થઈ શકે પણ સંપૂર્ણ નાબૂદ થઈ શકતા નથી। એવા ઘણા રોગોનો યોગ એક બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેની અંદર 3 પાર્ટ આવે છે। આ એક આપણું નિર્દેશન માટેની શિબિર છે, પણ જે ઓરિજિનલ યોગ છે એની અંદર 3 વિભાગો આવે છે। સૌથી પહેલાં યોગિંગ જોગિંગ, ત્યાર પછી પ્રાણાયામ અને ત્યાર પછી આસન આવે છે। યોગિંગ જોગિંગથી આપણી કેલરી વપરાય છે, પ્રાણાયામથી આપણી મેટાબોલિઝમમાં ચેન્જ થાય છે, અને આસનથી આપણું શરીર બહુ જ સુડોળ બને છે। નિયમિત સવારમાં યોગનો ખરેખરનો સમય છે સવારે 5:30 થી 7નો, અને સવારમાં ભૂખ્યા પેટે એક એવું આસન લઈ 3x6ની શેતરંજી ઉપર જે કંઈ પણ આપણે ખુલ્લા આકાશની અંદર બેસીને જે યોગ કરીએ એનો સંપૂર્ણપણે સરસ મજાનો ફાયદો થાય છે। હું ઘણા વર્ષોથી યોગ કરું છું અને એની ડિટેલ માહિતી જાણું છું, એટલા માટે એક ડૉક્ટર હોવા છતાં આ એક એવી વાત છે કે જેની અંદર મને ખૂબ જ રસ પડ્યો છે, અને ખૂબ જ સારી રીતે બોટાદની જે કંઈ પણ મિટિંગો થાય છે તેની અંદર હું જઉં છું। હમણાં જ છેલ્લા 4 દિવસમાં કલેક્ટર ઓફિસનો સ્ટાફ, પોલીસ ડિપાર્ટમેન્ટ, જીઈબી અને ડૉક્ટરોના વિભાગની અંદર પણ આ જ ટાઈપની મહિલા કોલેજના મોટા હોલની અંદર શિબિર રાખેલી હતી, ત્યાં પણ આ જ વાતો મેં કરેલી હતી। અને 21મી જૂને વધારેમાં વધારે ભારતના નાગરિકો, બોટાદના નાગરિકો લાભ લે, જેથી બીમારીથી જે અબજો રૂપિયા આપણી દવામાં જાય છે, તપાસમાં જાય છે અને ઓપરેશનમાં જાય છે, બચી જાય, અને ખૂબ જ રીતે આપણું આ ધન આપણા દીકરાઓ માટે, આપણા ફેમિલી માટે આપણે વાપરી શકીએ। તો આની અંદર કોઈ ખર્ચ નથી હોતો, માત્ર થોડોક સમય આપવો પડે છે। એ સમય સવારનો સમય જો આપવામાં આવે તો આપણા શરીરની તંદુરસ્તી ખૂબ જ સારી વધી શકે છે, અને જેવા અસંખ્ય રોગો, નાના નાના રોગો જેની પાસે એલોપેથીની સારવાર નથી, એવા રોગોમાંથી આપણે મુક્ત બનીએ, અને જે કંઈ પણ જીવે તો શરદો સતમ, એટલે જે કંઈ પણ આપણું આયુષ્ય છે એ સંપૂર્ણપણે નિરોગી રહે એવી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। અને યોગનો સાચો ફાયદો તો યોગ કરીએ ત્યારે જ થાય છે, ખાલી કહેવાથી કે જાણવાથી થતો નથી, પણ જેમ તલાવમાં નાહવાથી જે આનંદ મળે છે એ આનંદ યોગ કરવાથી થાય છે। એટલે બધા યોગ કરો અને નિરોગી બનો એવી મારી શુભેચ્છા છે।